أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عزیزان محترم السلام علیکم વરહમતુલ્લાહિ વબરકાતુ. માહી મુબારક રમઝાનનો આ મુબારક મહિનો આપણી દરમિયાન પસાર થઈ રહ્યો છે, જે મહિનાની અંદરમાં આપણે સર્વે એ પરવરદિગારે આલમના મહેમાન બન્યા છે. આ એ મહિનો છે કે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ખુતબે શાબાનિયાની અંદરમાં ફરમાવી ગયા છે કે આ એ મહિનો છે જેની રાતો ઉત્તમ રાતો છે, જેની કલાકો ઉત્તમ અને મેયર કલાકો છે. આ મહિનાની અંદરમાં જ્યારે રોઝેદાર સૂઈ જાય છે તો એને ઇબાદતનો સવાબ પ્રાપ્ત થાય છે. આ એ મહિનો છે કે જેની અંદરમાં આપણે બધાય અલ્લાહ સુબહાનહુ વ તઆલાના મહેમાન બન્યા છે. ક્વિઝ ટાઈમના આ એ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનું સ્વાગત કરવામાં આવે છે. એક નવા કોંદીદા અને ખેલાડીની સાથે આપણે હાજર થયા છે. આપણી સાથમાં છે રેહાન વસરામ. દીકરા રેહાન, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. અલૈકુમ સલામ. કેમ છે રેહાન, તને બીક લાગે છે? આ 2-3 રાતો થયા તું આ જોઈ રહ્યો છે આ પ્રોગ્રામ, તને કેવું લાગે છે આ પ્રોગ્રામ? સવા અઘરું લાગે છે જરા જરા. d'accord. પણ મને એમ લાગે છે કે જેટલા મારા દર વર્ષે પ્રોફેસર અમને જેટલું શીખવાડે છે એ આજે મને કામ આવશે ઇન્શાલ્લાહ, જરૂર. તો અજીઝાન મોહતરમ, આજે આપણો કોંદીદા અને આપણો ભાગ લેવાવાળો રેહાન છે, અને ઇન્શાલ્લાહ વ તઆલા કોઈને પણ આ પ્રોગ્રામની અંદરમાં ભાગ લેવો હોય, દીકરા અથવા દીકરી 10 થી 15 વર્ષની દરમિયાન તમે જે છે નીચે આપેલા નંબરમાં ફોન કરી શકો છો, અને ફોન કરી તમારું નામ આપી દો, જેથી કરીને અમો તમને ઇન્વિટે કરશો આ પ્લાટોમાં, અને આ જેની અંદરમાં તમે ભાગ લઈ શકશો. રેહાન, અમને જરાક તારું પ્રેઝન્ટેશન આપ. તું કેટલા વર્ષનો છે, તું કઈ ક્લાસમાં છો, અને તને વધારે શું ગમે, તાર પાસિયો શું છે? મારું નામ રેહાન છે, રેહાન વસરામ. હું 13 વર્ષનો છું. હું ક્લાસ de 4th છું, ક્લાસ 9 મદ્રેસે. મને વધારે જિંદગીમાં વાંચવું બહુ ગમે. તને વાંચવું ગમે? બધાને વાંચવું ગમે છે. très bien. શું કઈ ચોપડી તું વાંચતો હોય વધારે? રોમાન d'action. très bien, ok. એના સિવાય વાંચવા સિવાય બીજું તું શું કરતો હોય temps libreમાં? હું dessin કરું. dessin કરે? તને ગમે dessiner કરવું? હા. માશાલ્લાહ. શું dessin કરતો હોય? paysage, portrait, શું બનાવતો હોય વધારે? જેમ BD વધારે બનાવતો હોય. bande dessinée, માશાલ્લાહ. તો અમુક વર્ષ બાદ તું જે છે આખી તાર પ્રોપર bande dessinée બનાવીશ? Non. Inch'Allah. Rehan, donc, જો તું તૈયાર હોય તો on peut commencer tout de suite le jeu. અને જે પ્રમાણે તને ખબર છે કે તારા પાસે 2 જોકેર હશે આ જeu દરમિયાન, અને એ 2 જોકેરમાંથી જ્યારે પણ તને યુટિલાઇઝ કરવું એ વાપરવું હોય તું વાપરી શકે છે. ક્વેશ્ચન niveau 1, niveau 2 અને niveau 3 હશે. તો તું કહે તો આપણે તરત જ શરૂ કરીએ. બિસ્મિલ્લાહ. તરત જ donc niveau 1 નો પહેલો સવાલ તારા એક્રાનમાં affiché થઈ ગયો હશે. Lequel de ces prophètes a parlé dès sa naissance? A. Nabi Shu'aib, B. Nabi Ismaïl, C. Nabi Ibrahim, અથવા D. Nabi Isa alayhimussalatu wassalam. તારું ક્રોનો શરૂ થઈ ગયું છે. આ નબી ક્યાં નબી હતા કે જે જન્મતાની સાથે બોયલા હતા? એ જન્મ્યા ને પરબરા પોતે બોયલા. નબી શોએબ હતા, નબી ઇસ્માઇલ હતા, નબી ઇબ્રાહિમ હતા, કે નબી ઈસા હતા? donc રેહાન, આ 4 નબીના નામ છે. તારો વિચાર ક્યાં નબી ઉપર જાય છે? મને આ ક્વેશ્ચન જરાક અઘરું લાગે છે. અઘરું લાગે છે? આ પહેલો ક્વેશ્ચન છે ભાઈ. પણ કોઈ દિવસ કાંઈ ઈદે નથી ક્યાં નબી જન્મતાની સાથે બોયલા હતા? non? Non. Ah bon, hein? Mais je tilte sur un nabi, je pense, c'est peut-être Nabi Issa, c'est un maudit de Dieu, il n'a pas eu de père, mais d'accord. C'est incroyable. Lequel de ces prophètes parla dès sa naissance? Nabi Shoaib, Nabi Ismaïl, Nabi Ibrahim, Nabi Issa alayhi salam. Je pars pour Nabi Issa. Nabi Issa. Au hasard, comme ça. Tu veux pas utiliser Joker? Non, pas encore. C'est encore trop tôt? Tu as on arrête l'émission? Ok, donc on va demander aux régies de
finaliser avec la réponse D, Nabi Isa alayhi salam. રેહાનનો જવાબ છે નબી ઈસા અલૈહિસ્સલામ, parce que નબી ઈસા એક ખુદાનો મોજીઝો કહેવાય, એના પાસે બાપ ન હતા. réponse આપણે સાથે મળીને જોઈ. પહેલો ક્વેશ્ચન જે તને અઘરો લાગ્યો છે, réponse નબી ઈસા, réponse D. évidemment નબી ઈસા હતા કે જે જ્યારે ઘોડિયામાં હતા ને બોયલા હતા, જ્યારે બધા આવ્યા ગામવાળા બીબી મરિયમને કહેતા હતા કે આ તું શું કરી, ક્યાંથી છોકરો લઈ આવી, તું તો મર્યાજ નથી કરી, તારા પાસે તો કોઈ ધણી નથી. તો એ કે હું નહીં બોલું આજે. અલ્લાહને કીધું હતું કે તું કહેજે કે હું રોજો રાખી છે, બોલવાનું રોજો, તું કાંઈ ના બોલજે. અને ઈશારો કર્યા કે આ છોકરાને પૂછો. તો બધા અજબ થઈ ગયા કે આ છોકરો કેમ બોલે. તો એ વાટાને તરત જ કુરાનની આયત છે કે નબી ઈસા બોલ્યા કે je suis le serviteur de Dieu, j'ai été envoyé avec le livre par Allah subhanahu wa ta'ala. તો નબી ઈસા alayhi salam, le hasard a bien fait les choses. Taro jawab sacho છે. On passe à la deuxième question. Sur ton écran, Rehan, lequel de ces surahs se trouve dans le Coran? Lequel de ces surahs se trouve dans le Coran? Réponse A, Surah Nas. Réponse B, Surah Bayyina. Réponse C, Surah Talaq. Réponse D, toutes. તો વિચાર કર, તારો ક્રોનો શરૂ છે. કયો એ સૂરા છે આમાંથી કે જે કુરાન મજીદમાં છે? સૂરે નાસ, સૂરે બૈયના, સૂરે તલાક કે બધાય કુરાન મજીદના સૂરા છે? સૂરાના નામ ખબર છે તને? આપે પ્રે કેટલા સૂરા છે કુરાનમાં? 114. 114. બધાયના નામ ખબર છે? નો. હા, આમાંથી એવું લાગે છે તને કે જે કુરાનનો સૂરો ના હોય? હા. Lequel de ces surahs se trouve dans le Coran? Lequel? Donc, 4 સૂરાના નામ, 3 સૂરાના નામ છે ને 4 રેપોન્સ છે. કયો સૂરો કુરાનમાં છે? Donc, સૂરે નાસ તું બોલ્યો, સૂરે બૈયના તું કીધું કે plus sûr છે કે છે, એક્ઝિસ્ટ થાય છે. સૂરે તલાક તને નથી ખબર, અને યા તો toutes les réponses. એટલે આ ત્રણેય સૂરા કુરાનમાં છે. તને કેમ લાગે છે? કાંઈ હેઝિટેશન હોય તો આપણે જોકેર લઈ લઈએ. જોકેર એના માટે તો છે. J'hésite beaucoup sur Surah Talaq. Surah Talaq, jamais entendu parler? Est-ce que છે નથી કુરાનમાં? Jamais entendu. Jamais, hein? પણ ઓલા બે શ્યોર છે કે છે. હા. એક રેપોન્સ છે તો તું લઈ લે, કાં પછી આપણે જોકેરમાં જઈએ? જોકેર તું છે તારા પાસે? Joker lié pour જોકેર લેવું છે? કયો જોકેર? ટેલિફોન? 50-50. 50-50. Ok, donc Rehan joker lié છે aide માટે. Deuxième question c'est niveau 1 non. Lequel de ces surahs se trouve dans le Coran? Les 4 જવાબ છે એમાંથી એક જવાબ સાચો છે. સૂરે નાસ, સૂરે બૈયના, સૂરે તલાક અથવા toutes les réponses sont vraies. Donc on va demander à l'ordinateur de supprimer 2 réponses parmi les 4 proposées et on va voir ce qu'il va nous garder. Donc l'ordinateur nous garde 2 réponses. La réponse C, Surah Talaq, et la réponse D, toutes. એટલે ઓલા બે રેપોન્સ હાઈલા ગયા, સૂરે નાસ હાઈલું ગયું, સૂરે બૈયના હાઈલું ગયું, એટલે એ બે રેપોન્સ નહોતા, ખોટા હતા. Donc બે રેપોન્સ રહ્યા છે, soit réponse C, soit réponse D. કયો રેહાન choisir કરે છે? Je prends réponse D કેમ કે Surah Nas છે કુરાનમાં, et Surah Bayyina છે. Surah Talaq je suis pas sûr, du coup je prends toutes les réponses. આ બે રહી ગયા છે. જો તું એમ જ કહે કે સૂરે તલાક જ છે તો ઓલા બે સાવિજેર નહોતા, alors que c'est le સવાલ છે. Je prends tout. On finalise la réponse D? Tu es sûr? Oui. Très bien. Ok, donc après réponse D, Rehan et Lido, après utilisation de joker, qui réponse D સાચો છે એનો, પોતે કહે છે કે પોતે réponse D લે છે કે આ ત્રણેય સૂરા કુરાન મજીદની અંદરમાં છે. આપણે વેરીફાઈ કરે. Évidemment, c'était la bonne réponse. Réponse D. ત્રણેય સૂરા કુરાન મજીદના સૂરા છે. સૂરે નાસ, સૂરે બૈયના અને સૂરે તલાક. આપણે હવે ત્રીજા
સવાલની અંદરમાં દાખલ થઈ રહ્યા છે. તું તોંજ્યું નથી ને? Non. રિલેક્સ થવા આપણે આસ્તે આસ્તે જાય છે અને હજી શરૂઆત છે. Le chemin est long. ત્રીજો સવાલ તારો ઇકરામાં છે. Parmi ces mois, lequel est le meilleur des mois? Parmi ces mois, lequel est le meilleur des mois? Réponse A, Muharram. Réponse B, Rabiul Awwal. Réponse C, Shaban. Réponse D, Mahi Mubarak Ramadan. તારો ક્રોનો ચાલુ થઈ ગયો છે, તું વિચાર કર. આ મહિનામાંથી કયો સૌથી બહેતરીન અને સારામાં સારો મહિનો છે? માહી મુહર્રમ, માહી રબીઉલ અવ્વલ, માહી શાબાન કે માહી મુબારકે રમઝાન? શું વિચાર કર્યો તો? Je prends Mahi Ramzan. માહી રમઝાન. કેમ? એટલે કે હમણાં બધી રોજા રાખે છે માહી રમઝાન છે એટલે? C'est ce que les profs ont toujours appris. D'accord. બધે અમને એમ જ શીખવાડે છે કે રમઝાન સૌથી સારો મહિનો છે. Ok, donc on finalise avec Mahi Ramzan. Ok, après Mahi Ramzan est finalisé કરી નાખે. On demande aux régies et à l'ordinateur de ficeler la réponse D, Mahi Ramzan pour Rehan. આ મહિનામાં બધા મહિનાઓમાંથી કયો મહિનો સૌથી બહેતરીન મહિનો છે? La réponse est bien évidemment c'est la réponse D, Mahi Mubarak Ramzan. હમણાં જ જો તું કોન્સન્ટ્રે હતો તો હું શરૂઆતમાં જ બોલ્યો હતો કે આ એવો બહેતરીન મહિનો છે જેની કલાકો સૌથી મેયર છે, જેની રાતો સૌથી મેયર છે, જેના દિવસો સૌથી મેયર છે. C'est le meilleur des mois. અલ્હમ્દુલિલ્લાહ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ મહિનો નસીબ કર્યો છે. આ મહિનાથી આપણને પૂરતો ફાયદો ઉપાડવો જોઈએ. Donc nous avons passé la troisième question. On entame la quatrième question. C'est la dernière question du niveau 1. Tu es prêt? Donc sur ton écran. Quel jour est-il moustahab de jeûner? Réponse A, Id Gadir. Réponse B, Id Mubahila. Réponse C, Ba'that. Réponse D, tous. તો વિચાર કર, કયો એવો દિવસ છે કે જે દિવસે રોજો રાખવો મુસ્તહબ છે? ઈદે ગદીર, ઈદે મુબાહિલા, બેસત કે તુસ? કઈ ઈદે છે તને આના બારામાં? Non. Non. કઈ ઈદે નથી? જોકેર વાપરવું છે? Pas encore. Pas encore. તો હમણાં નહીં વાપરો તો ક્યારે વાપરશો? પછી નિરાંત. પછી નિરાંતે નિરાંતે પૂગશું ત્યારે ને. Quel jour est-il mustahab de jeûner? એટલે કયો દિવસ છે કે જેમાં રોજો રાખવો મુસ્તહબ છે? મુસ્તહબ રોજો. તું મુસ્તહબ રોજા રાખતા હોય વર્ષમાં નાલાને? ક્યારે par exemple? Zilhajમાં. ઝિલહજમાં રાખ્યો તો પછી C'est એના toujours સિવાય pas. શાબાન મહિનામાં 15 Ah, શાબાનના 15 Shaban, c'est vrai. રાખ્યો તો? Ah, પછી માહી રજબ મહિનામાં? નો. 13 રજબ ઇમામ અલીની વિલાદતમાં રાખ્યો તો? દિવસે નહોતું રાખ્યું. નહોતો રાખ્યો. ત્યારે સુન્નત મુસ્તા બધે રોજા ના રાખતા હોય ત્યારે? Si. રાખતા હોય. donc આખા વર્ષમાં ઘણા બધા રોજા મુસ્તહબ છે. ça c'est bien d'accord. ઘણા બધા હોય. તો quel jour est-il mustahab de jeûner? Id Gadir, Id Mubahila, Ba'sat કે tous? આ બધી ઈદ છે, ઈદ ગદીર છે, ઈદ મુબાહિલા છે. તને ખબર છે કઈ કઈ ઈદ છે, શું થયું હતું ત્યારે, ક્યાં ક્યાં ઇવેન્ટમાં હતા? Pas trop. Non? D'accord. કયો réponse choisir કરવાનું મન થાય છે તને? Je pense choisir le A. Le A, Id Gadir. Ok. Très bien. On va essayer de finaliser ta réponse. Alors, Id Gadir. Id Gadir, કઈ ધાતમાં હોય તને ખબર છે? C'est un Zilhaj. ઝિલહજ, 18 ઝિલહજના. તું ત્યારે રાખ્યો હશે એટલે તને ઝિલહજ યાદ છે. એટલે ઈદ મુબાહિલા, ઈદ બેસત. ઈદ બેસત ખબર છે ક્યારે હોય? એટલે બેસત ક્યારે હોય?
Besat, c'était la révélation, la première révélation. Si tu avais Rajab, Miraj na દિવસે રાખ્યો તો રોજો ઘરમાં ફામી કોઈ રાખ્યો તો પોસિબલ છે તો 27મી રજબના બેસત હોય છે ઈદે મુબાહિલા અને ઈદે ગદીર તું કીધો તો réponse 4 réponses c'est કયો તું choisir કરે છે pour finaliser D. réponse D બદલાવી નાખ્યો શા માટે તું બદલાવ્યો Je sais pas, j'ai... Tu n'arrives pas à choisir au hasard. On ne veut pas appeler un joker? Non. Tu as encore un joker. Tu peux appeler quelqu'un pour l'aide, si tu veux. Non. Tu es catégorique. Ok. Donc, qui a jawab આપણે લઈએ? D. D. Donc, આ ત્રણ દિવસમાં રોજા મુસ્તહબ છે. ઈદે ગદીરમાં, ઈદે મુબાહિલામાં અને ઈદે બેસત. Ok, on finalise? S'il vous plaît, régie, ordinateur, Rehan no jawab je છે તમે finaliser કરી નાખો. Et réponse D choisir કર્યો છે. On croise les doigts. On regarde la réponse. Réponse D. ત્રણે આ દિવસ હતા કે જેમાં મુસ્તહબ રોજો રાખવું જોઈએ. Tu as fini de passer, tu as terminé le niveau 1. હવે આપણે niveau 2 માં આગળ વધે છે. શ્વાસ સરખો હાલે છે તારો? ક્યોર બહુ વધારે નથી જલ્દી જાતું ને? Ça va? On continue? On continue? D'accord. Deuxième, niveau 2, question 1. Lequel de ces prophètes est aussi nommé Aboul Bashar? Aboul Bashar. Réponse A. Hazrat Muhammad, Hazrat Nuh, Hazrat Adam, Hazrat Ibrahim. તારું ક્રોનો શરૂ છે. તું વિચાર કર કે આ નબીઓમાંથી કયા નબી છે કે જેને અબુલ બશર કહેવાય? અબુલ બશર એટલે શું? અબુલ બશર એટલે ઇન્સાનના બાપ. ઇન્સાનના બાપ, બધા ઇન્સાનોના બાપ. રસૂલે ખુદા એટલે હઝરત મોહમ્મદ મુસ્તફા, હઝરત નૂહ, હઝરત આદમ કે હઝરત ઇબ્રાહિમ? કયો લાગે છે તને? મને વધારે નબી આદમ દેખાય છે. નબી આદમ પોતે બધાયના બાપ છે. ઓકે, કેમ બધાયના બાપ થાય પોતે? C'est દુનિયામાં સૌથી પહેલો માણસ. D'accord. એના પછી descendance બધી આવી. On finalise Nabi Adam? Nabi Nuh qui est Rasoul Kouda? Non? On finalise Nabi Adam. C'est ton dernier mot? Oui. Très bien. On finalise donc la réponse de Rehan, Hazrat Adam alayhi salam, réponse C. On regarde ensemble la réponse. Lequel de ces prophètes est aussi nommé Aboul Bashar? La réponse c'est Hazrat Adam alayhi salam. C'était évident quand Hazrat Adam alayhi salam, badaï insan na humanité na bab, c'est le père de l'humanité. Mais attention, il ne faut pas oublier que Rasoul Kouda Kida, que je suis le père spirituel de la communauté. Ina Boulze, Rasoul Kouda Kida, c'est que je suis le père spirituel. Par Amjo Jowaze, to Aboul Bashar, Hazrat Adam alayhi salam. Donc on continue notre voyage. On continue? Très bien. Deuxième question, niveau 2. Complète l'expression française. On n'apprend pas aux vieux singes. Réponse A, à faire la grimace. B, à manger des limaces. C, à boire la vinasse. Ou à changer le joint de la culasse. Tu વિચાર કર, આ એક એક્સપ્રેશન ફ્રાન્સેજ છે. ઇકરામાં તમને જે છે સવાલ દેખાણા હશે. આને આપણે ટ્રાન્સલેટ નથી કરી શકતા માલ્યુરોઝમાં, કારણ કે એનો કંઈ ખાસ અર્થ આપણે ગુજરાતીમાં મળશે નહીં, કારણ કે આ એક કહેવત છે, ફ્રેન્ચી કહેવત છે. Tu connais les expressions, les proverbes français? Tu es fort? Non, pas trop. Parle un peu plus fort parce qu'on Pas t'entend. trop. Pas trop, d'accord.
Donc complète l'expression française. On n'apprend pas aux vieux singes à faire de la grimace, à manger des limaces, à boire la vinasse ou à changer le joint de la culasse. Par élimination, tu peux faire, tu réfléchis, tu as quelques secondes. Je prends la réponse A. Réponse A. On n'apprend pas à faire la grimace aux vieux singes. Les singes font la grimace. Tu as déjà vu des singes? Jamais? Non. T'es jamais allé au zoo, au parc, les murs et tout ça? Non? D'accord. Est-ce que les singes, ils mangent les limaces? Limaces, c'est quoi? L'escargot, ils mangent ça? Je pense pas. Non, ok. À boire la vinasse, je ne sais même pas c'est quoi la vinasse, mais c'est la question qui sort. Donc, tu finalises la réponse A. C'est la réponse finale? Ok, on va finaliser la réponse A pour Rehan. On n'apprend pas aux vieux singes à faire la grimace. C'est ce qu'il dit. On va voir la réponse. C'est tout à fait ça. On n'apprend pas aux vieux singes à faire la grimace. T'en as tout? J'ai déjà entendu ça. Très bien. Ok, heureusement que tu avais entendu. On passe à la question suivante. Troisième question, niveau 2. Quel imam a dit: ô Allah, qu'a perdu celui qui t'a trouvé et qu'a gagné celui qui t'a perdu? A. Imam Ali alayhi salam. B. Imam Hassan alayhi salam. C. Imam Hussein alayhi salam. D. Imam Sajjad alayhi salam. કોણ ઇમામ આ શબ્દ બોલ્યા છે? અય અલ્લાહ, એણે શું ખોયું જેને તું મળી ગયો અને એને શું મળ્યું જે તને ખોઈ નાખ્યું? ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ? કંઈ idée છે, કંઈ indice છે તારા પાસે? Je pense que ça pourrait être Imam Sajjad. Imam Sajjad? Soukam? C'est une personne très très pieuse. Donc je pense... Vous avez doua ne vous demandez d'Allah pas. Munajat ne doua. Imam Sajjad ni khas kitab છે. Doua ni. શું નામ છે? Saïf Sajjad. Saïf Sajjadiya, mashallah. Ok. Donc je pense que ça pourrait être lui. Imam Sajjad. Tu penses ou tu es plus ou moins sûr? Je suis à peu près sûr. Sûr. On finalise la réponse? Tu veux pas changer? Non? Qui a Imam al-Islam et qui doute? Donc on finalise la réponse 2. La réponse D de Rehan. Imam Sajjad alayhi salam, il dit: quel imam avait dit: ô Allah, qu'a perdu celui qui t'a trouvé et qu'a gagné celui qui t'a perdu? Réponse: Imam Ali alayhi salam, Imam Hassan alayhi salam, Imam Hussein alayhi salam ou Imam Sajjad alayhi salam. On vérifie la réponse. La réponse c'est Imam Hussein alayhi salam. Kay dua ma છે? Question આવ્યો તો ગઈકાલે યા પરમદી? દુઆએ દુઆએ અરફાતની અંદરમાં ઇમામ હુસૈન અલી સલામ કહે છે: એ ખુદા, એને શું મળ્યું? એના પાસે દુનિયાનું બધું આવી જાય પણ ખુદા ના હોય તો તારા પાસે શું રહ્યું? અને તારા પાસે બધું હોય, ખુદા ના હોય, ça veut dire que tu n'as rien du tout. અને તારા પાસે કાંઈ ના હોય, મોટર નથી, પૈસા નથી, ખાવાનું નથી, તારા પાસે ખુદા છે, tu as tout. Malheureusement, notre voyage s'arrête là. Rehan, tu es déçu? Non, j'ai appris beaucoup de choses. Tu as appris beaucoup de choses, mashallah. Exemple, ça, cette question. D'accord. Imam Hussein alayhi salam ni આ દુઆ હતી અને c'est vrai જ્યારે દુઆ મુનાજાતની વાત હોય એટલે પરબારો આપણો વિચાર ઇમામ સજ્જાદમાં જાય કારણ કે તું જ બોલ્યો કે ઇમામ સજ્જાદની કિતાબ છે દુઆની. Alhamdulillah, en tout cas, bravo. Tu as pu passer le niveau 1 et tu auras ta récompense de 20 000 arrière parce que tu as pu enchaîner les 4 questions. Et dernière question de niveau 2, troisième question de niveau 2, tout malheureusement. Mais c'est un jeu, comme on dit, tu as appris beaucoup de choses. Bien sûr, les enfants, on apprend beaucoup de choses. Après, અને ઇન્શાલ્લાહ મેં આશા રાખે છે કે તમે લોકો જે ઘરે જોઈ રહ્યા છો દીકરા અને દીકરીઓ 10 થી 15 વર્ષની દરમિયાન તમે જરૂર અમને કોન્ટેક્ટ કરતા હેઝિટે ન થાજો.
તમે પણ રેહાનની ક્લાસમાં આવી શકો છો અને તમે અહીંયા બેસી અને સવાલના જવાબ તમને દેવાનો મોકો દેવામાં આવશે. તો આજનો જે આ પ્રોગ્રામ છે આપણે એના ઇખ્તિતામ ઉપર આવી રહ્યા છે અને ટર્મિને કરી રહ્યા છે. અગર તને તારા દોસ્તારને 2 બોલ કહેવા હોય, on est sur YouTube, on est en live, tout le monde doit nous regarder en ce moment. Tane tara dosne kay message devo હોય તો. On perd jamais. Même si on perd, il y a toujours une leçon derrière ça. Tout à fait, tout à fait. Aujourd'hui, tu as eu beaucoup de nouvelles choses. Machallah, tu as appris beaucoup de nouvelles choses. Et Moustapha Broja, j'espère que Moustapha Broja જ્યારે આવશે હું તને ફોન કરીશ, આપણે બે સાથે રાખશું. અઝાન મોહતરમ, આપણો આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ રહ્યો છે. ઇન્શાઅલ્લાહ તાઆલા આવતીકાલે ફરીથી આપણે એક નવા કાંદીદાની સાથે હાજર થશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.